દારૂબંધીના લીરે લીરા ઉડાડતા બુટલેગરો રાત્રિના સમયે દારૂની ખેપ મારતા હોય તેવો વિડીયો જાગૃત નાગરિકે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરતા ખળભળાટ. સંજયસિંહ રાજપૂત નામના સામાજિક કાર્યકર એ ગત રાત્રે છાપી પોલીસની હાજરીમાં 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓમાં દારૂની ખેપ મરાતી હોવાનો કર્યો આક્ષેપ. ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાતના ગામડે ગામડે ને સિટીની ગલીએ ગલીએ દેશી ને અંગ્રેજી દારૂની હાટડીઓ ચાલતી હોવાનું ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કાયદાની વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે છાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે 58 પર થઈ પીલુચા હાઈવે પરથી બ્લેક કાચવાળી 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓનો કાફલો નીકળ્યો હતો, જેને લઈ સંજયસિંહ રાજપૂતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો અપલોડ કર્યો હતો ને છાપી પોલીસ સ્ટેશન ને કંટ્રોલ વિભાગમાં જાણ કરી હતી. અને છાપી પોલીસ સ્ટેશનની ગાડી પણ ઘટના સ્થળે હાજર હતી. તેમની નજર સમક્ષ જ અમુક ગાડીઓ નીકળી હતી, પરંતુ પોલીસ બુટલેગરોના ઘૂંટણીઓ પડી ગયા હોય તેમ એક પણ ગાડી ઊભી રખાઈ શકી નહીં ને ફરિયાદીએ ઘણી બધી વાર કહેતા એક ગાડી પાછળ ગાડી દોડાવી અડધા રસ્તેથી પરત ફરી ગયા હોવાના આક્ષેપ ફરિયાદીએ કર્યા હતા. પીઆઈ સતત ફોન કરી ગાડી પાછી બોલાવવાનો પ્રયાસ કરતા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. છાપી પોલીસ સ્ટાફ અને પીઆઈ પર ગંભીર પ્રશ્નો કર્યા હોવા છતાં અને લેખિત ફરિયાદો આપી હોવા છતાં પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી અથવા શું કાર્યવાહી કરવી તેની જો કોઈ જાણકારી ફરિયાદીને કરવામાં આવી નથી. તેથી હવે ફરિયાદીએ દારૂબંધી માટે થઈ લોકહિતમાં આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે બનાસકાંઠા રેન્જ આઈજી સહિત બનાસકાંઠા પોલીસ અધિક્ષક ને છાપી પીઆઈ કાયદો વ્યવસ્થા જાળવવા કયા પ્રકારની કાર્યવાહી કરે તે આવનારો સમય જ બતાવશે. અહેવાલ પ્રદીપ પરમાર, વડગામ. મિત્રો, મારી વિધાનસભા વડગામના પીલુચા ગામ પાસેથી મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લગભગ કથિત રીતે 45 જેટલી ગાડીઓનો કાફલો નીકળ્યો અને કહેવાય છે કે બધી જ ગાડીઓમાં દારૂ ભરેલો હતો. સંજયસિંહ રાજપૂત નામના કોંગ્રેસ પરિવારના અમારા ટીમના સાથીએ એક જડબે સલાક સ્ટિંગ ઓપરેશન કરી બધી જ દારૂ ભરીને જઈ રહેલી આ કથિત ગાડીઓનો કાફલો કેમેરામાં કેદ કર્યો અને એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર, આઈજી પરીક્ષિતા રાઠોડ અને ડીજીપી ત્રણેયને મેં જાણ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલમાં પણ જાણ કરી છે. આશાની અપેક્ષા રાખું છું કે બનાસકાંઠા જિલ્લા તંત્ર એ તાબડતોબ આમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે. જે પણ અધિકારીઓની ફરજ બેદરકારી આમ આવતી હોય એમને ન કેવળ સસ્પેન્ડ કરવામાં આવે, એમની સામે ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવે અને સંજયસિંહ રાજપૂત જેમણે આખો પર્દાફાશ કર્યો એમને પ્રોટેક્શન આપવામાં આવે. 2 વાગ્યા છે. છાપી પોલીસ સ્ટેશનના ઈએસઆઈ જમાદાર આયા છે. એમના નજરે જ ગાડી નીકળી પણ હાથમાં આવી નથી. એટલે આ લાઈન હું ચાલવા નહીં દઉં. કોઈ પણ મોટો બુટલેગર હશે, હું કોઈથી ડરતો નથી, એટલું સમજી લેજો. હું 10 લાખ બગાડવા તો બગાડી દઈશ, પણ આજે મને જે ગાડી બપોરે નડી છે આ હું બંધ કરાવીને જપીશ. હું ખાસ જિલ્લા એસપી સાહેબને વિનંતી કરું છું આ વિડીયોના માધ્યમથી, આપ સાહેબ શ્રી એવું સૂચન આપો કે બેરિકેડ આડા કરી શકો છે અને ગાડીઓ પકડી શકો છે. પોલીસ, નાની પોલીસ 2-3 જણાથી ગાડી પકડાય ના. અત્યારે ગાડી નીકળી, ગાડી આવી પણ ગાડી ઊભી ના રહી. હવે ગાડી દોડી દોડીને કેટલી દોડે. જય માતાજી. મારું નામ સંજયસિંહ રાજપૂત, હું ડાલવાણા ગામનો રહેવાસી છું. હવે કાલે બપોરે એવી ઘટના બની કે ફોર્ચ્યુનર ગાડી મારી ગાડી આગળ આવી ઊભી રહી તો મેં એને રોકવાનો પ્રયત્ન કરતા મને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કરેલ. મેં પીસો કરતા અંદર દારૂ દેખાઈ આવેલ. મેં તાત્કાલિક સાપી પોલીસ સ્ટેશન કંટ્રોલમાં જાણ કરી. પછી સાપી પોલીસ સ્ટેશનથી ફોન આવેલ. મેં કહ્યું કે આવી રીતે આમ છે તો મને કોઈ સરખો પ્રત્યુત્તર ના મળ્યો. પછી રાત્રે હું પીલુચા ચોકડી આવું છું મારી પર્સનલ ગાડી લઈ, તો ત્યાં લોકો ડરેલા હોય છે. હવે લોકોને પૂછું શું થયું, એટલે કે ભાઈ લાઇનની ગાડી છે, આ લોકોને મારી નાખશે એટલી સ્પીડમાં ગાડીઓ હતી અને રોડ જાણો મોતનો આંકડો બની ગયો હોય એવી રીતે ગાડીઓ જતી હતી. મેં તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી તો ત્યાંથી પીસીઆર અડધો કલાકે આવે છે. એક ઇન્ચાર્જ અધિકારી હોય છે, મેં એમને રજૂઆત કરી કે આ ગાડીઓ બધી દારૂની છે એવો મારો આક્ષેપ છે, તો એને ઊભી રખાઈને ચેક કરો. તો એમને ઊભી રખાવા જતાં ફૂલ સ્પીડે હંકારી મૂકેલ. એનો પીસો પણ કરવાની તરક્કી ના લીધેલ. મેં પરાણે કહ્યું, સાહેબ તમે ગાડીમાં બેસો, હું તમારી સાથે છું, તમને કંઈ નહીં થાય. તો તેમ છતાં વારંવાર કહેવાથી એમને પીસો કર્યો. અડધે જઈ અને ગાડી રિટર્ન લઈ અહીંયા ચોકડી ઉપર આવી ગયા. પછી એવું કહેવા લાગેલ કે ભાઈ અમારા પીઆઈસીની વર્દી મળેલ છે, અમે અહીંયા રોકાઈ નહીં શકીએ. તો કીધું સાહેબ મેં વર્દી આપેલ છે કંટ્રોલમાંથી, તો આપ અહીંયા કેમ ના રોકાઈ શકો? આટલી બધી ગાડીઓ જોઈ છે, કેમ તમે તલાશી નથી લેતા? જો દારૂની ના હોય તો તમે તલાશી લો. અત્યારે રાત્રે કોઈ જાન તો જતી ના હોય આટલી બધી મોટી સંખ્યામાં ફોર્ચ્યુનર ગાડીઓની. તે સત્તોએ ત્યાંથી નીકળી ગયેલ કે અમારા ગાડીમાં ડીઝલ નથી. પછી મેં ફરીથી કંટ્રોલમાં જાણ કરી
તો પીએસઓ સાહેબનો ફોન આવેલ સાપી પોલીસ સ્ટેશનથી કે ભાઈ મેં વર્ધી આપેલી છે, પીલુચા જ રહેવાનું છે એમને. ફરીથી પાછી ગાડી આવે છે, ફરીથી મને ચોખ્ખું સ્પષ્ટપણે કહી દે છે કે આ લાઇનની ગાડી છે, અમે નહીં પકડી શકીએ. તો કીધું નહીં પકડી શકો, આવું થોડું ચાલે. કીધું દારૂની હોય, મારો આક્ષેપ છે દારૂ છે, તો તમે કેમ ના પકડી શકો? પણ સામેથી એમને વારંવાર કોલ આવી જતા હતા કે તમારે ત્યાં વર્ધી લેવાની નથી. એટલે કોલ કોના આવતા હતા, કોણ ના પાડતું હતું, પોલીસને કોણ રોકે છે સાપી પોલીસ સ્ટેશનને આ ગાડીઓને ઊભી રખાવતા? એ આ સત્ય બહાર આવવું જોઈએ. જો આગામી સમયમાં આ લાઇનની ગાડીઓ અને આ ગાડીઓનું જો નિરાકરણ નહીં આવે તો હું એસપી કચેરી ધરણા ઉપર બેસીશ. અને વારંવાર હું હજુ સુધી જવાબદારીપૂર્વક કહું છું, વારંવાર એમને કોલ આવતા હતા કે એક પણ ગાડી પકડવાની નથી. એટલે એના ઉપરથી સ્પષ્ટપણે લાગે છે કે આ લાઇનની હપ્તારાજની ગાડી છે અને ફૂલ દારૂ ભરેલી 100% છે. અહીંયા સીસીટીવી ફૂટેજથી ચેક કરી શકો છો. મેં મારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કર્યો છે, એ પણ ચેક કરી શકો છો. બધા પુરાવા છે. તો પોલીસના આનાથી વધુ પુરાવા કયા જોવું છે? અને શું સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીના કેમ આ ગાડીઓ પકડવામાં રસ નથી? તાત્કાલિક આની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં હું આત્મવિલોપન કરવા માટે તૈયાર છું. લોકો માટે મરવું છે તો લોકો માટે મરવું છે, ડરવાનું બિલકુલ નથી. આ ગાંધીનું ગુજરાત છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસી ના સંભાળી શકતા હોય તો આપ સાહેબ શ્રી જાહેરમાં કહી દો કે અમે આ દારૂની ગાડીઓ નહીં પકડીએ, તો અમે અમારી રીતે પકડવા માટે તૈયાર છીએ અને મરવું પડે તો મરવા માટે પણ તૈયાર છીએ.